અને આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે। તો આજે છે ને કાલે અમારે વ્રતનો 5મો દિવસ હતો ને તે અમારો ઉજાગરો હતો રાતનો, આખી રાત જાગરણ હોય ને તે મેં વ્લોગ નહોતો બનાવ્યો। અત્યાર લગી બધા સૂતા હતા તે આગળ બધા જાગ્યા ને અત્યારે મેં વ્લોગ બનાવવાનું મેન મહેશે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું। જય મોગલ ડાયરા ને આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે। તો મિત્રો અત્યારે 5 વાગી ગયા ને અત્યારે અમે બે વ્લોગ ચાલુ કર્યો, કારણ કે છે ને અમે અત્યારે સુધી બધા છે ને આરામ ઉભી હતા, કારણ કે આનું જાગરણ હતું કાલ, તો અમે બધા સૂતા હતા। 5 વાગી ગયા, કાલ આખી રાત જાગ્યા, જાગરણ આને હતું ને અમારે બધાને જાગવું પડ્યું। જાગરણ તો કરવા લાગવું પડે ને, એમ નમ થાય એકલીથી। તો અત્યારે અમે વ્લોગ ચાલુ કર્યો, તો આજનો વ્લોગ મસ્ત આવવાનો છે, કન્ટિન્યુ જોતા રહેજો। હવે એમ નથી કરવાનું, હવે કામકાજ કરો એમ। और कुछ बोल छो आप? नहीं केम भूली गयो? हाँ भूली जाऊँ, શીખવાડું પછીથી માંડ બોલે। બોલ કાઈ નથી ભૂલી જાતે ભાઈ, હવે આવડતું નથી કાઈ નહીં। તમને જ આવડે? મને જ આવડે છે। સારું, હું 10 વાર તો શીખવાડું તો એકવાર બોલે। એમ જ હોય। હા એમ બોય। મારે તો છે ને કામ કરવું છે ઘરનું, 5 વાગી જાડી, રાંધવાનું ટાણું થાય, તો બકાલ પણ રાંધવાનું જા જા રાંધે રાખ। મેં તને રોકી? તો સુલે લાકડા લેવા, પછી બકાલ લેવા જાવ, પછી રાંધવાનું છે। મેં તને રોકી? હા તો જા લાકડા મૂકી જા। આપણે એને કઈ પેરણે તો નથી કહેતા, મેં તને કઈ રોકી તો નથી। તો ફેમિલી તો અત્યારે અમારે લાકડા અને નિરણ ને બધું છે ને આ રીતે પડ્યું હોય, કેમ કે અમારા ગોપુજી છે ને એને હાસવવા પડે, એટલા માટે બધું પતરા નાખ્યા છે। ને અત્યારે આ બધું નિરણ છે ને લાકડા છે ને અહીંયા લીલા થઈ જાય। કાબુરી હું લેવા જાઉં? હું લેવા વહી ગઈ? ભાગી ગઈ મને મૂકીને। મોડું થઈ ગયું કામ કરવાનું, અત્યારે તો હું છે ને થોડાક લાકડા પેલા સીરી નાખું, સુલે લઈ લઉં, નકર રાંધશું હેવે લાકડા નહીં લઈ તો ખાવું હેવે રાંધાવી નાના લાકડા ભીના થઈ ગયા। તમારે બનાવ લે ને કે મકાન? હા પતરા તો નાખી દીધા તને, એમાં તો નિરણ ભીરી, નિરણ ભેરીથી શું થઈ ગયું? તો અમારે ફેર હોય એવું થાય, આમ સિરાજ જાય, આમ સિરવાના હોય, મને તો હું તો ગાયગા લાકડા સીરી। આ બધા એક હારે ઓલા કરી નાખ, પછી આપણે કામ કરાય। એક હારે કેટલા બધા તો લીલા છે, એક હારે ઓલા કરી નાખે। નાને છે ને મસરા કવડે છે, બનાવવાનું છે ઓળા, ઓળા બનાવવાના છે પાક્કું? હશું ને? તો ભાઈ આજ અમારે બનાવવાનું છે ઓળાના રોટલા, ઓળાના રોટલા પાક્કું? સરસ, હાલો લહણ પોલે રાખો। બીજું કઈ બોલવાનું હોય તો કયો તમે, શું બોલવાનું વિચારે તમને સારું લાગે એવું। સારું શું લાગે? સારું નહીં, સારું સારું, સોરી સોરી, સારું બોલો। એમ કઈ ઇંગ્લિશ ભણીએ છીએ ચાલુ કરો કે કઈ સિટી માં રહી? આપણે હું ગુજરાતી, શું આપણે કહેવાનું? ગામડિયામાં રહી તો ગામડાનું આપણે બોલવાનું, ઓરિજિનલ કાઠિયાવાડી, શું કહેવાનું? એમ તો કહું ઓરિજિનલ કાઠિયાવાડી એમ બોલ। ઓરિજિનલ કાઠિયાવાડી કહેવાય એટલે આપણે શુદ્ધ ગુજરાતી બોલવું પડે। ઓકે, કીધું તો સારું છે, મને નથી ખબર। તમને કાં કઈ ખબર હશે? કાલે છે ને મહેશ ગાડી લઈ આવ્યા હતી, મેં તો કઈ વિડીયો નહોતો બનાવ્યો, એને હાથે એકલાય બનાવ્યો હતો, મેં નહોતો બનાવ્યો। એને બનાવતા હતા, સાંડલા કર્યા હતા, મારી બેનની છોકરી હતી ને એને સાંડલા કરી દીધા, મેં તો કઈ વિડીયો નહોતો બનાવ્યો, એકલા બનાવતા હતા છે ને। હું તો બાજી થી ને તો ન બનાવું, એને વિડીયો જ બનાવવાનો લાગ્યો, એકલાને બનાવવો પડ્યો। હા માણા ગાડી લાવે તો હરખાય, એની બદલે ગાડી લાવ્યો ને બાજી, પછી બે ખાધી મારા હાથે, બે નાખીને ઝાપટ, ગાડી તો સાઈડમાં પડી રહી પણ આ પડી ગઈ, પડી ન જાવ એમ તો કઈ હાથું તો કઈ ખોટું નથી બોલતો, કઈ દાળમાં લાગી આગળમાં। હા તો અત્યારે જો મેં છે ને લહણ ફેલું, મારે છે ને આગળ ઓળા રોટલા બની જાય ને પછી ઓળા ફોલવા શેકવાના છે, પછી તો હું લસણ ફોલ નાખું, પછી ડુંગળી મોળ નાખું, ટમેટું બધું મળીને ચાર કરી નાખું, ત્યાં રોટલા બની જાય। અત્યારે લહણ ફોલવાનું મેં તો કામ ચાલુ કરી દીધું છે। સરસ આવડી ગયો આજ બોલતા। ગોપુજી હે અમારા ગોપીજી છે, હમણાં છે ને બસારા ટાણે વહી આવે ઘેરે, નકર આવતી નહીં, પેલા આવતી પૂરી
કાયમ ભાગી જતી કા હવે વરસાદની પલરી રહી ન બી આવે અત્યારે આ બસારીક ને માખું બહુ ગવરા પણ શું કરવું અમારે હિકડાય જેવી છે તો બનાવીશું પછી બાઈક માં આવે તો બનાવી લેવા ને 4-5 બોલ કાંઈ તો ફેર નથી ફેર નથી ઓય બે અવાજ હોય ને ઉપાડા મારે એ મારતો નથી ને ગોપડું પાણી પાવેલા પાણી કીધું પીવું 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 હમણાં ગોપીને હું ભેડકું નથી દેતા ને પાણી પાઈ દો ચાલુ રાખી દો જો ડોલ ભરી છે હવે પાણી તો સોમાને હું પી હે નહીં બહુ કાંઈ એટલું તો ખરી જ ને ગાડી નો પી એવું નડું ત્યારે લાગી હોય તો પી પીધું ઓ હા પીલા પીલા એવું પાછી સાંગલી થાય છે પાણી હવે પી છે ગોપીજી મોજ આવે પી નકર નો પી નક્કી ન હોય જો શરદી થઈ ગયું એવું લાગે હો ને ગુજરાત થઈ ગયું ઉધરા કાયમ ઉધરા ખાતી જાય તે કેટલી વાર ઉધરા ખાતી તો હે આને પાછો નકર તાવ આવી જાય હમણાં એક તો બસારી દવાડી કરવી ને બેગ દીક થારી પાસે દવાડી મૂકી દેવાનું કોમેન્ટ કરી દો ભાઈ તાવ આવે તો ગાયને તાવ આવે તો આપણે શું કરવું પડે અમે તો અહીં દવાડીઓ કરે બધે તો તમે કોમેન્ટ કરી દેજો એકલી એકલી ખાસ અમને નહીં દેવાના કેમ ઓળો કરી નાખો બાકી છે જે રીંગણાનું તો એકાવા મૂકી દે એવું છે અમને જો મેં તો છે ને વળા હેકવાનું ચાર કરી નાખ્યું છે રોટલા બની ગયા નથી ફૂલ ભઠ્ઠો થઈ ગયો એમાં વળા હેકી નાખું દેશી સુલા જેવી વળા ખાવાની થોડી મજા આવે તો હવે હું તો છે ને વળા હેકવા મૂકી દઉં અડી ભઠ્ઠામાં હેકાઈ જાય ને પછી એને ખોલીને ચાર કરીને વઘારી નાખું તો વળા બે હેકી નાખ્યા ને ફોલીને ચાર કરી નાખ્યા હવે તેને આપણે એને આ બધો મસાલો તૈયાર કરી નાખ્યો છે અને હવે રીંગણાને આપણે છે ને ફોલી નાખ્યા બધાને કાંઈ હું કહું વિડીયો બહુ મોટો થઈ જાય એટલા માટે છે ને અમે ફોલી નાખ્યા કાપુરી પછી તમને ડાયરેક્ટ બતાવીએ તમે હવે છે ને ફટાફટ અને આ રીતે કરી નાખીએ પૂરી જેમ ચમચી ઓલું કરે છે ને એમ હવે તેને હું ઓળાને વઘારી નાખું રાઈ જીરું નાખી પછી તેને લસણ ને નાખ દઉં કડીક લસણ ચડી જાય ને થોડુંક બળવા દેવું પડશે લસણ થોડુંક ચડી જાય ને પછી હવે ડુંગળી નાખ દઉં આપણે ડુંગળી નાખી દઈએ ને ડુંગળી નાખી દીધી છે ને હવે નાખવાનું છે ટમેટાનો વારો આવ્યો બધું ઘડીક વાર ચડી જાય ને ટમેટા નાખી દઈ ડુંગળી પેલા ઘડીક ખડવા દે ડુંગળી ચડી ગઈ છે પછી હવે નાખી દઉં ટમેટા પૂરી બનાવે છે અત્યારે ઓળાનું શાક ઓળા અને રોટલા બાજરાના તો આ અમારે થોડુંક રવાડું છે ને થોડુંક નાનું છે એટલે તકલીફ પડે છે તો હકારી લેજો કાપુરી ઉનાળે બનાવશો અત્યારે તો આમાં પીઢિયા છે ને નાખેલા એટલે છે ને ગરમી ભાઈ કાળા ગજબની થાય અને ધન્યવાદ દેવો પડે કે રસોડામાં રાંધે પછી અમારા જેવાથી તો બે હતું નથી અત્યારે તો એટલી કષ્ટી પડે છે તો એ હાલે છે અત્યારે લસણ ડુંગળી ને ટમેટા ને બધું સડી ગયું છે ને હવે મારે છે ને હળદર થોડીક નાખો હળદર ને નિમક ને બધું નાખી દઉં હવે છે ને ઓળા નાખી દઉં બધું મિક્સ કરી દીધું છે બધું હવે નાખી દઉં મીઠું
થોડોક સડવા દેવો પડે ને, કઈ કાસો ને કાસો ખવાય નહીં. હેતાઈ ગયેલા જ હોય પણ થોડોક સડવા દેવો પડે. આપણે વઘાર્યો હોય બીજો મસાલો તો અડધી કલાક વાર કરી પછી પાછા હવે આપણે હું તો આ ઓળો બની જાય પછી તમને દેખાડું કે કેવી રીતે ઓળો બનાવે. તો ઓળો છે ને સડી ગયો છે. હવે પેલા તો ધાણા જીરું નાખવું ને પછી ધાણા માથે નાખવું. ધાણાનો મસાલો છે ને હા, આ ધાણા જીરુંનો મસાલો છે. હવે સરસ મજાનો આપણો ઓળો તૈયાર થઈ ગયો છે. હવે તો હવે ભૂરી છે ને મસાલો નાખી દે પેલા એમાં, પછી આગળ આ ધાણા નાખી દે એટલે મસ્ત બની જાય અને સુગંધ તો ભાઈ એક નંબર આવ્યો. ધાણા જીરુંનો મસાલો નાખી દીધો તો હવે લીલા ધાણા નાખી દો. અહીંયા અમે છે ને ધાણા બોલીએ, અમુક કોથમરી બોલતા હોય કા. હા, આપણે બધે અલગ અલગ ભાષા પડે એટલે અમે ધાણા બોલીએ છીએ. તો ધાણા નાખી દીધા છે મસ્ત મજાના. આપણો ઓળો તૈયાર થઈ ગયો અને અત્યારે આ રીતે દેખાય છે એક નંબર. રોટલા બનાવી નાખ્યા બાકી છે? રોટલા બનાવી નાખ્યા. હાલો તો હવે તમને બધું બતાવી દઈએ, રોટલા અને ઓળો અને. તો મિત્રો અત્યારે હવે આપણે સરસ મજાનો ઓળો અને રોટલાનું શાક બની ગયું છે. તો હવે અમે બે ભૂરીને હું બે જમવા બેસી ગયા છે. બીજા અડધા બધા ઘરના બારા બેહ્યા છે અને હું ભૂરી અહીં ઘરમાં બેસીએ છે, કારણ કે લાશ કાઢવાની હોય એટલે. તો હું તમને બતાવું. અત્યારે તો આ મસ્ત ઓળો બનાવી નાખ્યો અને આપણે એક રોટલો, અમે એક રોટલામાં બે ખાવું કા ભૂરી? થોડોક રોટલી છે એ રોટલી ખાવું, હું રોટલી ખાઈ અને ભૂરી રોટલા અને ઓળા ખાશે. રેડી? તમારે રોટલો નતો ખાવો, તમે કીધું રોટલી કીધી, તમને રોટલી મેં આપી. કઈ વાંધો ના લો, હવે તો અમે જમી લઈએ. તો હાલો બધા જમવા. અત્યારે કહેવાય વાળુનું ટાણું, એટલે હાલો બધા વાળું કરવા. તો ભૂરી હવે જમવાનું ચાલુ કરી દીધું અને હવે હું જમી લઉં ફટાફટ, પછી તમને મળીએ ડાયરેક્ટ જમીન પછી. તો મિત્રો હવે અત્યારે સરસ મજાનો ઓળો બનાવ્યો છે, રોટલા છે. તો હવે ટેસ્ટ કરીએ આપણે કેવો બન્યો. પેલા હું શાકું. વાહ, મસ્ત બન્યો હકીકતમાં. તો હવે જમી લીધા અને વાળું બધાય વાળું કરી લીધા અને અત્યારે હું હવે જો એડિટિંગ કરવા માટે છે ને આવી ગયો છું. અત્યારે મારે જે એડિટિંગ કરવામાં જે રાતના 2 વાગશે, કારણ કે ડેલી વ્લોગ મૂકવાનો હોય એટલે ડેલી એડિટિંગ કરવું પડે, થંબનેલ બનાવવું પડે, પછી યુટ્યુબમાં અપલોડ કરવો પડે, એટલે બહુ ટાઈમ બહુ ઝાઝો જોઈએ. નાની વાય ટાઈમ બહુ બગાડવો પડે. તો યાર ગમે તો એક લાઇક કરી દેજો, ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તમે ને વિડીયો ક્યાંથી તમે જોતા હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, એટલે અમને ખબર પડે કે તમે લોકો અહીંથી છો એમ. તો એક કોમેન્ટ તો ફરજિયાત, એક કોમેન્ટ તો કરી જ દેજો, ભૂલતા નહીં એટલું. તો ચાલો આજ માટે આટલું, ફરી મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મુગલ.